श्रीकृष्णं द्विभुजं किशोरवयसं दार्मिं सुपदमेक्षणम् सस्मेराब्जमुखं स्वभक्तसमितौ सिंहासने राजितं भक्तैः केसरचन्दनैर्बहुविधैः हारावतं सादिभिः पुष्पैः पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। स्वामीनारायण 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 यण स्वामीनारायण 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 नारायण स्वामीनारायण 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 स्वामीनारायण। लिखामि सहजानंद स्वामी सर्वान्निजाश्रिता
નાના દેશ સિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિત. ભગવાન સહજાનંદ સ્વામી શિક્ષાપત્રે શ્લોક નંબર 2 ની અંદર એવું લખે છે, અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ગઈકાલે લિખામી સહજાનંદ સ્વામી આટલા શબ્દોનો અર્થ આપણે જોયો. આગળ આ જ શ્લોકમાં મહારાજ એવું લખે છે, સર્વા નિજાશ્રિતાન, અર્થાત સર્વાન નિજ આશ્રિતાન. ને આ 3 શબ્દ ભેગા કરો એટલે સર્વા નિજાશ્રિતાન આખો શબ્દ બને. સર્વાન એટલે બધાયને, નિજ એટલે પોતાના, આશ્રિતાન એટલે મારા ભક્તજનોને. તો પોતાના આશ્રિતો પ્રત્યે એવું મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્રી લખીએ છીએ. તો પછી એમ થાય આપણને કે મહારાજે સર્વાન નિજાશ્રિતાન શબ્દ વાપર્યો કે સર્વે મારા પોતાના આશ્રિતો. તો માત્ર પોતાના આશ્રિતો પ્રત્યે જ આ શિક્ષાપત્રી લખી છે, બીજાનો આના ઉપર કોઈ અધિકાર નહીં, બીજા પ્રમાણે કાંઈ વર્તી શકે નહીં, વાંચી શકે નહીં, એની કથા સાંભળી શકે નહીં, એનું પૂજન કરી શકે નહીં. અર્થ તો એવો થાય ને. પણ આગળ તો મહારાજે શિક્ષાપત્રી વિશે એવું લખ્યું, સર્વ જીવ હિતાવહ. કે આ શિક્ષાપત્રી કેવી છે? તો સર્વ જીવનું હિત કરનારી છે. એટલે આ 2 વસ્તુ ભેગી થાય નહીં. એટલે સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થવદ ટીકાની અંદર આ વાતનો ખુલાસો કર્યો કે પોતાના આશ્રિતોના પ્રત્યે સર્વાનિજાશ્રિતાન શબ્દ વાપર્યો છે. એમ કહેવાથી પત્રીનો અર્થ તત્કાલ એવો સ્વીકારવામાં આવે કે તેમનો મુખ્ય અધિકાર છે, માટે બીજાને અધિકાર નથી એમ કહેવા માટે નથી. કારણ કે અનેક જનોનું હિત કરનારી છે, અનેક જનોનું રૂડું કરનારી છે. એટલે સર્વજીવિતાવહ એવું પત્રી લેખમાં આગળ મહારાજ પોતે જ જણાવશે. આવું સ્પષ્ટપણે સતાનંદ સ્વામીએ લખ્યું છે. અને બીજું વાપર્યું છે નિજ. નિજ એટલે પોતાના. મારા ભક્તો, બીજાના નહીં. જો 2 પ્રકાર હોય, આપણે 2 શબ્દ ભેગા બોલીએ છીએ. સગાવાલા, સંબંધીના ઘરે ગયા હોય ને પછી પાછા આવી તો જઈએ સગાવાલાને ત્યાં. હવે આપણે એ નથી જાણતા કે સગા અને વાલા 2 જુદા હોય.
સગો હોય એ ક્યારે વહાલો ન હોય, અને વહાલો હોય ને એ ક્યારે સગો ન હોય. આ સ્પષ્ટ વાત છે. સગા જુદા છે અને વહાલા જુદા છે. પણ આપણને શબ્દોના અર્થની ખબર નથી, એટલે બંને અક્ષરો ભેગા, શબ્દો બંને ભેગા બોલીએ છીએ. સગા કોને કહેવાય? કે કુટુંબની અંદર, પરિવારની અંદર લોહીના સંબંધે કરીને જે ચાલ્યો આવતો હોય. પતિ અને પત્ની થકી જન્મેલો દીકરો દીકરી લોહીના સંબંધે ચાલ્યા આવે, એ પણ સગા કહેવાય. પછી સંસારની અંદર દીકરા દીકરીઓ પરણે, વેવાય વેલા થાય, ભાભી થાય, આ બધા નવા રિશ્તા બંધાય, તો એ પણ સગા કહેવામાં આવે. ફાધરના ભાઈ હોય તો મોટા કાકા, મોટી કાકી, કે નાના હોય તો કાકા કાકી, એવું પણ કહેવામાં આવે. તો આ બધા સગા કહેવાય. પણ સગા હોય ને એ ક્યારે ટાઈમ ઉપર આપણને કામ આવે નહીં. ખસી જાય સમય ઉપર, એનું નામ સગા. આ સ્પષ્ટપણે વાત છે. જરૂર હોય અને એ સમય ઉપર જ ખસી જાય, એનું નામ સગા. પણ વહાલા કોને કહેવાય? જેના ઉપર અતિશય પ્રેમ હોય, અતિશય હેત હોય, અતિ વિશ્વાસ હોય, એને વહાલા કહેવાય. એટલે મહારાજ અને સંતોને દિલથી વહાલા રાખવા. જો શું રાખવા? દિલથી. અને જે વહાલા છે ને એના માટે નિજ શબ્દ વપરાય, એ જ પોતાના કહેવાય. સગા પોતાના કહેવાય નહીં. સગામાં તો દીકરો હોય ને, એ અત્યારના જમાનામાં બાપાની સેવા કરતો નથી, એ સગો બાપ થાય. માં સગી થાય, ઓરમાન માં ન થાય, ઓરમાન બાપ થાય નહીં. તોય મા બાપની સેવા ન કરે, તો એ વાલો કહેવાય. દીકરા દીકરી મા બાપને દુત્કારે, એ વાલા કહેવાય. વાલા તો એ કહેવાય જે સમય ઉપર આપણને કામ લાગે, જેના ઉપર આપણને વિશ્વાસ હોય, એને વાલા કહેવાય. એટલે એના માટે નિજ શબ્દ વપરાય, પોતાનો શબ્દ વપરાય, મારો શબ્દ વપરાય. ગઢડા મધ્ય પ્રકરણનું 45મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા છે કે તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રસ્ત, સત્સંગી તથા પાડા તથા અયોધ્યાવાસી, એ સર્વે તમે મારા કેવાઓ છો. શું શબ્દ વાપર્યો મહારાજે? એ સર્વે તમે મારા કહેવાઓ છો. તો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, અને તમે કાંઈક ગાફલપણે વર્તો, તો અમારા થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાઓ છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જેમ તમે ભગવાનના ભક્ત છો, તેના હૃદયમાં કોઈ જાતની વાસના અથવા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તો રહેવા દેવો નથી. બબ્બે વખત મહારાજ અહીંયા બોલ્યા છે કે તમે બધા મારા કહેવાઓ છો, ભગવાનના ભક્ત કહેવાઓ છો. તો જે વહાલા હોય ને એ પોતાના હોય, ભગવાનના ભક્ત હોય એ પોતાના હોય.
એ સગા કોઈ પોતાના હોય નહીં. એટલે આજ પછી શબ્દ કયો એ પેલા ધ્યાન રાખજો. સગા છે તે વાલા નથી, વાલા છે તે સગા નથી. આપણા વાલા ભગવાન અને ભગવાનના ભક્ત એ બે જ છે, બીજું કોઈ છે એની જરૂર પડે એ જ આપણી પડખે ઊભો રહેશે. અને અત્યારે હકીકતમાં એ જ પરિસ્થિતિ છે કે સગો દીકરો, સગો ભાઈ એ નથી કામ લાગતો, પણ સમય ઉપર પ્રોબ્લેમ પડે તો સત્સંગી આવીને આગળ દુઃખમાં ઊભો રહીએ મદદ કરવા. સત્સંગી પોતાની પાઈ, પોતાનો સમય, પોતાનો પદાર્થ એ આપણા માટે ખર્ચી જાણે. પણ પેલો દીકરો હોય, ભાઈ હોય એ કાઢે નહીં. સગો હોય ન કાઢે, પણ સત્સંગી જાન તેથી સાધુ એ ટાઈમે આશીર્વાદ આપે, પાણી છાંટવા આવે, પધરામણી એ ટાઈમે કરી જાય. પેલો સગો પાછળ ઊભો હોય અને પ્રોબ્લેમ, આધિ વ્યાધિ, ઉપાધિ, દુઃખ બધું દૂર થાય ત્યારે સગો આગળ આવી જાય અને પેલા હરિભગત સત્સંગી સાધુ પાછળ ખસી જાય કે હવે આને કાંઈ તકલીફ છે નહીં. તો એટલે એ સગો કહેવામાં આવે, એ વાલો કહેવાય નહીં. એટલે મહારાજ અહીંયા શબ્દ વાપરો છે, સર્વા નિજાશ્રિતાન. સર્વ એટલે બધાય, નિજ એટલે આપણા, મારા આશ્રિતાન મારા ભક્તો. આગળ શું શબ્દ વાપર્યો મહારાજે? નાના દેશ સ્થિતાન. સ્થિત એટલે રહેવું, રહેલા. નાના દેશ, નાના એટલે નાનકડું ગામ, નાનું રાજ્ય, નાનો દેશ, લઘુ દેશ જેને કહેવામાં આવે. પણ નાનાનો અર્થ અહીંયા શું થાય? અનેક. નાના એટલે વિવિધ, અનેક દેશમાંથી, ઘણા બધા દેશોમાંથી. તો નાના દેશ સ્થિતાંત કેટલા ઘણા બધા દેશોની અંદર રહેલા, કોઈ એક દેશની અંદર નહીં, કોઈ એક ગામની અંદર નહીં, કોઈ એક રાજ્યની અંદર નહીં, કોઈ એક શહેરની અંદર નહીં, ઘણા દેશોની અંદર રહેલા. નાના એટલે અનેક પ્રકારના. અનેક પ્રકારના એવા ભક્તજનો અનેક દેશોની અંદર રહેલા, એવો અર્થ પણ થાય. નાના દેશ સ્થિતાન અર્થાત નાના દેશ સ્થિતા નિત્યેન શિષ્ય બાહુલ્યમ તત્પ્રતાપસ્ય યા સમુદ્ર્યાપિત્વમ ગમ્યતે. એવું શિક્ષાપત્રી ટીકામાં સતાનંદ સ્વામીએ લખ્યું કે નાના દેશમાં રહેલા એમ કહેવાથી શિષ્યોનું બહુપણું, પ્રતાપનું, સમુદ્ર પારયુક્ત વ્યાપકપણું જણાય છે. અર્થાત અત્યારે નહીં, પણ તે વખતે પણ મહારાજના ભક્તો સમુદ્ર પાર રહેતા હતા. જેમ અત્યારે અમેરિકા, આફ્રિકા, લંડન, યુરોપ, હોંગકોંગ આદિ ઘણા બધા દેશોની અંદર ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓ રહેલા છે. અને તે દેશની અંદર બેઠા થકા ભગવાન સ્વામિનારાયણના પૂજા પાઠ, દર્શન, સેવા, ધ્યાન, ભજન, સત્સંગ ત્યાં થકા કરે છે, સમુદ્ર પાર. તો અત્યારે નહીં, પણ તે સમયે પણ મહારાજના ભક્તો સમુદ્ર પાર રહેલા હતા. ત્યારે પણ ઇંગ્લેન્ડની અંદર મહારાજે સર માલ્કમને દર્શન આપેલા, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવેલો. રૂપાનંદ સ્વામીને સમાધિ કરાવીને ઇંગ્લેન્ડની અંદર મોકલેલા ને અંગ્રેજને મહારાજના સ્વરૂપનો નિશ્ચય
કરાવેલો. એટલે તે સમયે પણ સમુદ્ર પાર પેલી બાજુ મહારાજના સત્સંગીઓ ભક્તો બધાય રહેલા. એટલે કહેવાય છે કે નાના દેશ સ્થિતાન, અનેક પ્રકારના દેશોની અંદર રહેલા, સમુદ્ર પાર રહેલા. અને મારાથી એક બીજો મિનિંગ કયો થાય ખબર છે? એ સતાનંદ સ્વામી એક સરસ મજાનો અર્થ શિક્ષાપત્રી ટીકામાં સમજવા જેવો કરે છે કે મારા એટલે કેવા? તો સ્થિતાની ત્યુક્તે હે શિષ્યાણામ ભગવદ ભાવાધિક્ત્યા યત્ર વિરક્ત્યા ગૃહાદિસ્વતિથી અન્યત્વમ વ્યજ્યત. अर्थात आसक्ति है रहित, केवल આજ્ઞાથી સંસારમાં રહેલા એવા મારા બધા ભક્તો જે મારા સ્વરૂપમાં જોડાયેલા છે. બીજો અર્થ કરે કે જેને સંસારમાં કોઈ પણ જાતની આસક્તિ છે નહીં, સંસારની અંદર બંધાયેલા નથી, એવા બધા મારા ગામના, મારા ભક્તજનો, અલગ અલગ ગામના, અલગ અલગ દેશના. માનકુવાના મૂળજી કૃષ્ણજી, શ્રીજી મહારાજે એક સમયને વિશે માનકુવા પધરામણી કરી ગામની અંદર. ભક્તજનોએ પ્રેમથી મહારાજનું સ્વાગત કર્યું ને તે વખતે મૂળજીને કૃષ્ણજી હતા એ મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ અમારા ઘરની અંદર પધરામણી કરો. અને એમની વિનંતીને, પ્રાર્થનાનો સ્વીકાર કરી અને મહારાજ એને ત્યાં પધરામણી કરે છે. મને ભક્તો બહુ રાજી થાય છે કે શ્રીજી મહારાજ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો, અમારા પ્રેમનો સ્વીકાર કર્યો, અમારા હેતનો પ્રભુએ સ્વીકાર કર્યો. મહારાજના સ્વરૂપનો બંનેને પાકો નિશ્ચય થયેલો, પોતાની ઈચ્છા પૂર્ણ થઈ અને પછી બંનેને મનમાં સંકલ્પ થયો કે હવે આ સંસારનો ત્યાગ કરી દેવો છે, સંસારની અંદર રહેવું નથી. સીધા મહારાજ પાસે ગયા. મહારાજને કહે છે કે હવે અમને સાધુ બનાવો. જો મહારાજે પરીક્ષા કરી કે અમે તમને સાધુ બનાવશું નહીં, તમે પાછા સંસારમાં જાઓ, અમે ભગવા પહેરાવશું નહીં. તોય ગયા, સંસારમાં પાછા ન ગયા, જાતે ભગવા પહેરી લીધા. મહારાજ પાસે એવા, મહારાજ કે કોણ સાધુ? તો કે અમે તમારા સાધુ. મહારાજ કે અમે દીક્ષા આપી નથી, અમે કાંઈ તમને આ ભગવા કપડાં આપ્યા નથી હો. નહીં તો આ બે કેવા હતા, પોતાની શિષ્યની ઇન્દ્રિય કાપી નાખેલી. સગા સંબંધીએ સાધુ તવા જવા માટે રોક્યા તો શિષ્ય ઇન્દ્રિય કાપીને આપી દીધી કે તમને આની જરૂર છે ને. આવા હતા. સંસારમાં રહેવા શકાય, સંસારના સંબંધીઓમાં કે સંસારના વિષય સુખની અંદર ક્યાંય બંધાણા નહોતા. અરે એ તો ઠીક, જ્યારે મહારાજે કાગળ લખ્યો, ભુજમાં બેઠા હતા. ભુજનો દિવાન કોણ? સુંદરજી સુતાર. અને એની માને અને સુંદરજી સુતારને અભિમાન આવ્યું, કારણ કે સુંદરજી સુતાર યાત્રા કરવા ગયા અને મહારાજે આદેશ કર્યો. એ કોણ? તો કે સુંદરજી સુતાર, તમારો ભગત. ભુજના દિવાન હતા. મહારાજ કે ક્યાં આપણે યાત્રા કરવા? તો કે જવું નથી, સાધુ થઈને અમારા પાસે આવો. તો તરત સાધુના કપડાં જાતે પહેરીને મહારાજ પાસે આવ્યા. એટલે સંતો કહે છે મહારાજ આ દિવાનને તમે સાધુ બનાવીને પોતાના પાસે રાખી લ્યો,
ભુજની અંદર એક આ દીવાન હતો તો અમને શાંતિ હતી, અમને ગારો ખાવી પડતી નથી, અમારા ઉપર કોઈ મારપીટ નહોતું કરતું. ને તમે આને સાધુ બનાવ્યા તો એ પણ ગયા, હવે અશાંતિ પાછી ઊભી. મહારાજ કે એવું તો કે હા, તો કે કોણ? તો કે સુંદરજી દીવાન. તો આપણો સાધુ ત્યારે કે પાછા સંસારમાં જાઓ. અમારો આદેશ તે દી તો ખાંડું લઈને આવેલા અને મહારાજે પાછા સંસારમાં મોકલ્યા. એટલે અભિમાન એવું આવી ગયેલું કે માને અને સુંદરી સુતારને કે આ તો હું જે કરી શકું, મહારાજના વચને તરત સાધુ થઈ જાઉં, હું સંસારમાં નિર્બંધ, મારા જેવો કોઈ ભગત નહીં. સ્વામિનારાયણ ભગવાનનો કે આવો નિર્બંધ રહીએ. મહારાજે એનું વિમાન તોડવા માટે કાગળ લખ્યો. ભાદરા ગામમાં હતા મહારાજ, ત્યાંથી કાગળ લખ્યો. માચા સુરા સોમલાલૈયા ઊણુ ના જમાત રામા મૈયા અજા જીવા વીરદાસ વડી લાદા કાણા કમળ શિવડી એ હસરવે તજી ગરબાર થાજો પરમહંસ નિરધાર માચા સુરા સોમલા લૈયા મૂળું નાજા માત્રા મામૈયા આજા જીવા વીરદાસ લાધા કાળા કરમસિંહ, આ બધાને છેલ્લે આદિ શબ્દ લખ્યો કે જેને જ્યાં કાગળ મળે, જે કાંઈ કાર્ય કરતા હોય, જે સ્થાનકને વિશે હો, ત્યાંથી તત્કાળ બધું ત્યાગ કરી ચાલો નીકળવું, ભાઈ રામદાસ પાસે જવું અને ભગવા કપડાં પહેરીને અમારા પાસે ભુજ આવવું, જો ત્યાગી થઈને. અને જેને જ્યાં જ્યાં કાગળ મળ્યો ને, કાગળ વાંચીને તાત્કાલિક બધા ચાલી નીકળ્યા. અને આ બધા કેવાના નામ છે જે એક એક ગામના, બબ્બે ગામના, ત્રણ ચાર ચાર ગામના રાજા હતા. એવા અત્યારે તમને કોઈ એમ કે અવતાર્યો અહીંયા સાધુ થવા, અત્યારે તો મોબાઈલ છે ને, તમે ક્યાંક કામ કરતા હો, કોઈ જગ્યા હોય ને સંતોનો ફોન આવે, અવતાર્યો સાધુ થવા, કેવા જવાની જરૂર નથી, તમે અવતાર્યો. આમાં કેટલા અવતારીએ સંતોનો એક ફોન જાય કે અવતાર્યો સાધુ થવા માટે, કેટલા અવતારીએ તાત્કાલિક ઇમરજન્સીમાં ફોન આવ્યો નથી ને ત્યાંથી જ સીધા સંતો પાસે આવ્યા નથી. કરો આંગળી ઊંચી, હાલો. કોઈ જ નહીં. આ બધા તાત્કાલિક મહારાજનો એક લેટર ગયો, એક લેટર ખાલી. જ્યાં જે બધા કામ કરતા, કોઈ ખેતર કરતા હતા, તો કોઈ હજી ગામની અંદર ખેતરે જતા હતા, કોઈ મંદિરે જતા હતા, કંઈક ને કંઈક કામમાં હતા. એ બધોય ત્યાગ કરીને ત્યાંથી નીકળી ગયા. પણ એ બધાએ કરતા તો સૌથી વાત મોટી કઈ, અદ્ભુતાનંદ સ્વામી કે જેના લગ્ન ચાલુ હતા, સપ્તપદીના ફેરા જેના ચાલુ હતા, જેનું કાગળમાં નામ પણ નહોતું, અને એના મામા ત્યાં હતા ને એને કાગળ મળ્યો, એનું નામ લખ્યું હતું એના મામાનું, ને એ સાધુ થવા ત્યાંથી ચાલ્યા થયા. એટલે કે એ મામા ક્યાં ઉપડ્યા? ત્યારે કે જો આ મહારાજનો કાગળ આપ્યો છે, લાવો તો મને વાંચવા લીધો. કે આમાં મારું નામ લખ્યું છે, તો ક્યાં છે? આદિ, આદિમાં મારું નામ આવી જાય, આદિમાં મારું નામ આવી જાય, વાત જરાય ખોટી નથી. આદિ, આદિ એટલે
એવા બધાય, આના જેવા બધાય, આટલાના તો નામ લખે આપણે, એ સિવાયના બધાય આદિ એટલે સર્વે. અને ફેરા ફરવાના સપ્તપદીના ચાલુ હતા, એ ત્યાં ને ત્યાં મૂકીને નીકળી ગયો, ફેરા પૂરા ન કર્યા. એને એમ નથી પરણી તો લઉં, એક ઈચ્છા તો પૂરી થાય, થોડો દિવસ સુખ ભોગવી લઉં સંસારનું, પછી જાઉં, વૈરાગ આવે પછી. પણ નહીં, આદિમાં મારું નામ છે. અને મહારાજ પાસે નીકળ્યા. ગુણાતીતાનંદ સ્વામી ઉપદેશામૃતની અંદર આ નોંધ લીધી અદ્ભુતાનંદ સ્વામીની. અને મહારાજ પાસે આવ્યા, મહારાજને દંડવત કર્યા ભુજની અંદર. મહારાજને પગે લાગ્યા. હાલમાં પણ ત્યાં પ્રસાદીની છત્રી છે, જ્યાં 18 પરમહંસો મહારાજને મળ્યા હતા ભુજમાં. અને આ 19માં જોઈને મહારાજ કે કેમ વધારે એક જોઈને મહારાજને કે આદિમાં મારું નામ આવી જાય એટલે હું પણ આ ભગવા પહેરીને આવ્યો. મહારાજ કે આ તો અદ્ભુત કાર્ય કહેવાય, અદ્ભુત કાર્ય માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડશો. વિચાર કરો ભક્તજનો, વિચારો. કેટલી મોટી વસ્તુ કહેવાય સંસારનો ત્યાગ કરી દેવો, ઉમરો ઘરનો ઓળંગવો કાયમના માટે. ને એક જ લેટરે, એક જ ચબરખીએ, એક જ કાગળે, એક જ મહારાજના શબ્દે કે ભગવા કપડાં પહેરીને આવતા રહ્યો, સાધુ થઈને આવતા રહ્યો. ઘર મેં રહે મેં માન જ્યું. ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો કેટલો દિવસ રહીએ? 2 દિવસ 3 દિવસ. કારણ કે પહેલે દી મહેમાન, બીજે દી મઈ, ત્રીજે દી રે એની ઇજ્જત ગઈ. શું છે સમજ્યા તમે? મહેમાન આવ્યા હોય ને પહેલા દિવસ રહીએ તો ઘરના જે બીજા સંબંધીઓ હોય ને ખૂબ આગતા શકતા સારી કરે. સારામાં સારી રસોઈઓ બને ઘરમાં, ગુલાબજામુન, શ્રીખંડ ને ખમણ ને અત્યારે કઈ આઈટમ આવે છે, બફ ને વડા પાઉં ને સારામાં સારું પહેલે દિવસ બનાવીને ખવડાવે. મહેમાન આવ્યા છે, પછી ધામા નાખીને આવું સારું હારી આગતા સ્વાગતા થાય, સારા કપડાં પોતાના રહેવા આપે, રૂમ આપે ફર્સ્ટ ક્લાસ, એસી પોતાનો. ને પેલો મહેમાન રોકાઈ જાય ને તો બીજે દિવસે થોડી આગતા સ્વાગતા ઓછી થઈ જાય, 50% કાપ આવી જાય. આઈટમ સારી બને પણ થોડી સાદી બને. અને ત્રીજે દી રહે ને તો રોટલી દાળ ભાત શાક જ હોય, અને ચોથો દાડે તો રોટલી દાળ જ હોય, શાકે ન હોય. પછી ઇજ્જત રીએ ની. આ તો હવે રોજનો પડ્યો પાયથરા છે. અહીંયા જવાનું નામ લેતા નથી. ઘરમાં એમ કે આ ક્યારે થેલા લઈને જાય તો સારું. એટલે કહેવાય પહેલે દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રે એની ઇજ્જત ગઈ. એટલે મહેમાનની જગ્યાએ કહેવાય. એટલે આ બધા ભક્તો ઘરની અંદર મહેમાન બનીને રહેતા. મહેમાન થઈને કે ગમે ત્યારે ઉપડી જવાનું, અહીંથી ગમે ત્યારે હાલ્યું જવાનું, કાંઈ નક્કી નહીં. અરે વિચારો તો ખરા, પર્વતભાઈ જેના માટે ભૂમાનંદ સ્વામીએ પોતે ઘનશ્યામ લીલામૃત સાગર નામનો ગ્રંથ કર્યો, એમાં પર્વતભાઈ માટે અનાદિ મુક્ત શબ્દ વાપર્યો. શ્રીજી મહારાજ એમ પર્વતભાઈને એમ બોલ્યા કે તમે તો અમારા અનાદિ મુક્ત છો. ઘનશ્યામ લીલામૃત સાગરમાં પ્રસંગ છે. તરંગ ઉત્તરાધ મને યાદ નથી, આ પ્રસંગ ઘનશ્યામ લીલામૃત સાગરમાં છે.
કે સ્વયં મહારાજ એવું બોલ્યા કે તમે અમારા અનાદિ મુક્ત છો. એવા પર્વતભાઈ જે મહારાજની મૂર્તિને અખંડ દેખતા, સંસારમાં ક્યાંય બંધાણા નહોતા. મહારાજ અગતરાઈ આવ્યા, જ્યારે મહારાજ પર્વતભાઈ કરતા ને તો કાઠીઓ કે શું આખો દાડો પર્વત કરો છો, એવું તે તમારા પર્વતમાં શું છે? કોક દી તમારો પર્વત દેખાડો તો ખરા કેવો છે. મહારાજ કે ક્યારેક દેખાડશું ને. એકવાર કાઠીઓને લઈને અગતરાઈ આવ્યા. મહારાજ પર્વતભાઈને ત્યાં, પર્વતભાઈ તો મહારાજની સમીપે બેસી ગયા, મહારાજના ચરણ પાસે બેસી ગયા. એટલે મહારાજ કે પર્વતભાઈ આ કાઠી દરબારો આવ્યા છે, એની તમે સાર સરભરા કરો. એના અશ્વો છે તો એને કંઈ નીર નાખો, ઘાસ નાખો, એને કંઈક ખાવા આપો, જોગણ નાખો. તે પર્વતભાઈ એટલું બોલ્યા હતા, મહારાજ ઘરનો ધણી આવી ગયા, હવે મારે શું ચિંતા? ઘરના ધણી આવી ગયા છે એટલે મારે ચિંતા નથી. ઘર ધણી તમે છો, મારું ઘર નથી. હું આ ઘરનો કઈ ધણી નથી, ઘર ધણી આપ છો. મુનિમ થઈ ગયા પોતે ઘરના. એટલે મહારાજ કે મને બતાવો તો ખરા કઈ ચીજ વસ્તુ ક્યાં છે, પછી હું મારી રીતે બધું વ્યવસ્થા કરી દઈશ. ઘરમાં બધું મહારાજને બતાવી દીધું કે જો આટલું છે, આપણે જે કરવું હોય એ છૂટ. અરે કાઠીઓ બધાએ જે માવે મસવોને નિરણ નાખતા હતા, ચારો નાખતા હતા, ઢગલા કરી દેતા. હસો ચારો બગાડે તોય પર્વતભાઈ જોવે, કાંઈ બોલે નહીં, એટલો બધો બગાડ થાય તોય. અને મહારાજને ખબર પડી, જોવા એવા કાઠીયાની ખીજાણા, આ શું છે બધું? તમે તમારા ઘરમાં આમ કરો છો, આ રીતે બગાડ કરો છો? ત્યારે કે ના, તો આ પર્વતભાઈનું નહીં, અમારું ઘર છે, અમારું. આ રીતે બગાડ કરશો નહીં ફાવે, વિચાર કરો. અરે દાદા ખાચર તમે જુઓ, પોતાનો સમગ્ર દરબાર, આખું ગામ નહીં તો એક બે નહીં, 5 5 7 7 ગામના ધણી, પોતાનો સમગ્ર દરબાર આખો ભગવાનના ચરણે સમર્પિત કરી દીધો. નહીતર કેવા, હજી તો એભલ બાપુ ભગવાનના ધામમાં પધાર્યા, એના દેહનો અગ્નિ સંસ્કાર થયો ને એ વિધિ પતિને મહારાજ બીજા જ દિવસે, એટલે આગલા દિવસે જ જો કે કહી દીધું હતું. નાનકડો હતો દાદા, સાવ નાનકડો. કે કાલ સવાર થતા સૂર્ય ઉગ્યાની સાથે જ તું તારી આ બેનોને લઈને આ દરબાર છોડીને ચાલ્યો જજે. મહારાજ જેવી આજ્ઞા. નહીતર બાપ એના રાજા હતા તો એની જગ્યાએ કોણ રાજા થાય? એનો દીકરો રાજા થાય. હવે એનો દીકરો દાદા એ 5 ગામનો ધણી, 7 ગામનો ધણી કહેવાય, મોટો રાજા કહેવાય. ને એને સ્વામિનારાયણ ભગવાન એમ કે હવે નીકળ અહીંથી. એમે ન પૂછ્યું કે મહારાજ તમે મને જવાનું કાં કયો? અને બીજા દિવસે લાડુબા જીવબા જવા તો તૈયાર થયા, પણ મનમાં એમ થયું દાદો નાનકડો છે, એના માટે થોડી દાળિયા થોડા લઈ લઉં, ભૂખો થશે તો માગશે કે ખાવા આપશો. શું ખાવા આપીશ? એ દાળિયા લેતા હતા ત્યાં મહારાજ એટલું બોલ્યા, દાદા કેટલી વાર છે? કા હું રે ને કા તું રે? એક મ્યાનમાં 2 તલવાર ભેગી નરીએ. કાલ સવારે તું ઉઠીને મોટો તાને અમને કે તમે નીકળો, અમને ન ફાવે, માટે કા તું જા ને કા હું જાઉં. દાદા આવીને કે મહારાજ હું જાઉં છું. અને બહેનોને લઈને દાદા તાત્કાલિક પોતાનો દરબાર નહીં, 5 5 7 7 ગામના જે ધણી થયો તો બાપની જગ્યાએ, એ ધણીપણું, સ્વામીપણું, રાજાપણું છોડીને જતા રહ્યા.
કેવા ભક્ત, આટલો નાનકડો છોકરો, આટલો નાનકડો, વિચાર તો કરો. આપણે આટલા બધા મોટા છીએ ને તોય ચાવી દીકરાને દેવાતી નથી, જવાબદારી પુત્રને સોંપાતી નથી. હજી હું હું છું, હજી પણ છું, હજી ગયો નથી, ત્યાં લગી તો નહીં જ આપું. અને આટલો નાનકડો બધું તાત્કાલિક મૂકી દીધું. કેટલા નિર્બંધ હશે આ બધા સંસારની અંદર, કેટલા નિર્બંધ હશે. તો સ્વામિનારાયણ ભગવાન એમ બોલે કે તમે બધાય મારા કહેવાઓ છો. ને આપણે ક્યારે પ્રગટ થઈને એમ નથી કીધું કે તમે બધાય મારા છો એમ. આટલો ફેર છે આપણી અંદર ને એ બધાય ભક્તજનોની અંદર. કુશળ કુંવરબા ધર્મપુરના, જેને આગલા જન્મમાં અડાલજની વાવ આખી બંધાવી અને બોર્ડ માર્યું કે ભગવાન કે એના અવતાર કે સાચા સંતો કે ભક્તો આની અંદર નાય અને મારું કલ્યાણ થાય. રૂડબાઈ જેનું નામ હતું, મુસલમાનને ત્યાં લગ્ન કરે. તે સમયે કલા કોતરણીથી ભરપૂર કરોડો રૂપિયાનો ખર્ચો તે સમયે કરીને વાવ બંધાવેલી. અને બીજા જન્મે ધર્મપુરના કુશળ કુંવરબાઈ રાજરાણી થયા. સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું, ભગવાનનો નિશ્ચય થયો. મહારાજને જોડે માણસ મોકલે કેવડાવ્યું કે અમારે ત્યાં પધારો. ગઢપુર આવીને વિનંતી કરી. મહારાજ ધર્મપુર જવા તૈયાર થયા અને ફરતા ફરતા એ ગામોના ધર્મપુર આવ્યા. અને આવતાની સાથે જ રાણીએ સ્વાગત સમયું કર્યું મહારાજનું. અને મહેલની અંદર પધરાવ્યા. ત્યારથી મહારાજને કહી દીધું, મહારાજ આ સર્વસ્વ તમારે ચરણે, આમાંનું મારું કાંઈ નહીં, સર્વસ્વ આપને ચરણે. બધુંય જમીન જાયદાદ માલ મિલકત ગામ ગરાસ બધું મહારાજના ચરણે સમર્પિત કરી દીધું. હવે હું રાણી નહીં પણ સેવિકા છું. ને મહારાજ આપનું રાજ્ય છે, આપ રાજ્ય કરો, આપ ત્યાં રહો ને હું તમારી સેવિકા. ભગવાનનો મહિમા કેવો સમજાણો હશે આ બધા ભક્તજનોને, કેવો સમજાણો હશે. આ વસ્તુ છે. મહારાજ અમથા એમ નથી બોલ્યા, સર્વા નિજા શ્રિતા, નિજ એટલે મારો પોતાનો. અમથા શબ્દ મહારાજ બોલ્યા નથી, એવા ભક્તજનો થયા છે. આપણે આટલો ત્યાગ નથી કરી શકતા. આ બધા ભક્તો પોતાની જાતને સમર્પિત કરતી હતી, પોતાની જાતને. એટલે મહારાજ મારા શબ્દ વાપરે છે કે તમે બધાય મારા કહેવાઓ છો, તમે બધાય મારા છો. મહારાજના આ શબ્દોને આપણે સાર્થક કરવાના છે. સંસારની અંદર નિર્બંધ રહેવાનું છે. સંસાર જેને લોપે નહીં એને જાણું મારો દાસ. આવું ભગવાન બોલ્યા કે સંસારમાં રહેવા છતાંય સંસાર જેને લોપે નહીં ને એને મારો હું દાસ જાણું. જો દાસ થઈને રહે. દાસનું ફરજ શું? સ્વામી જેમ આજ્ઞા કરે એમ, ભગવાન જેમ આજ્ઞા કરે તેમ એ દાસને કરવાનો છે. પણ આપણે તો બધે શેમાં માનીએ છીએ? દાસમાં નહીં પણ બાપ થઈને રહેવામાં માનીએ છીએ. હું કહું એમ ના કર્યું, અરે ઘરમાં કાંઈ હાલે નહીં, ઘરમાં ગરનાનું હાલે, મંદિરમાં આવીને બાપ થઈ મારે એ બંધ કરો આ બધું. શું છે આ? 5-7 મિનિટ આરતી લેટ થઈ ગયો, રોજ આરતી મોડી થાય છે, શું છે આ બધું? એટલે આ વાત છે. અહીં બધા બાપ થઈને રહીને ઘરમાં રસોડામાંથી કહેવાય દે છાના માના બેસો, વાર લાગશે બનતા. હા હા કાંઈ વાંધો નહીં, આપણે બેઠા છીએ.
આ વસ્તુ છે. પણ દાસ ત્યાં નથી બનવાનું, દાસ અહીંયા બનવાનું છે. હાય બાપ બને ને ત્યાં દાસ બને. મને આ ઊંધું ચક્ર સમજાતું નથી. ભગવાનના ને સાધુના દાસ બનવાનું છે. એ જગ્યાએ ઘરનાના દાસ થઈને રહીએ ને ત્યાં હકીકતમાં કડક રહેવાનું છે તો આય કડક થઈને રહીએ. જ્યાં લગી ઊંધું ચક્ર ફરશે ને ત્યાં લગી ભગવાનના કેવાશો નહીં, સાચા ભક્ત બનાશે નહીં. આપણે મહારાજના દાસ થવાનું છે, સંતોના દાસ થવાનું છે. અને મહારાજના એક આદેશે પોતાના દેહ ત્યાગ કરવો પડે ને તો એ પણ તૈયાર રહેવાનું છે કરવા માટે. ત્યારે મહારાજ એમ કહેશે કે આ મારો છે. સમર્પણ ભાવ એને જ કહેવાય કે મહારાજના ચરણમાં સંપૂર્ણપણે બધું સમર્પણ કરી દીધું, બધું જ સમર્પણ કરી દીધું. એને સમર્પણ ભાવ કહેવાય. પણ આમાંથી કંઈક પોતાના માટે રાખ્યું એ સમર્પણ ભાવ કહેવાય એ નહીં. એટલે મહારાજના શબ્દો તમે બધા મારા કહેવાઓ છો. સર્વા નિજાશ્રિતાન કેવા તો નાના દેશ સ્થિતાન, અનેક પ્રકારના દેશની અંદર રહેલા, કોઈ એક ગામ દેશનો ઉલ્લેખ નથી. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઝાલાવાડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આદિ અનેક રાજ્યો, અનેક દેશમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, અનેક દેશોની અંદર, અનેક ગામની અંદર રહેલા એવા સર્વે મારા સંસારની અંદર વૈરાગ્યને પામેલા, સંસારમાં રહેવા છતાંય ઉદાસ રહેલા, મારા પ્રત્યે હેતવાળા એવા મારા ભક્તજનો. આવો પણ એક અર્થ શિક્ષાપત્રીની અર્થ દીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામી કરે છે. તો આગળ મહારાજ એવું લખે છે, શિક્ષાપત્રીમ વૃત્તાલય સ્થિત. શિક્ષાપત્રીમ અથા શિક્ષાર્થા પત્રીતિ શિક્ષા પત્રી. શિક્ષાને આપે એવી આ શિક્ષાપત્રી. શ્રીજી મહારાજના વચનરૂપી હિતોપદેશ અને પત્રી કહેતા પોતાનો અભિપ્રાય જેનાથી સ્થાનાંતરમાં લઈ જઈ શકાય તેવો આ પત્રી, શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ લખેલી. પણ ક્યાં લખેલી? વૃત્તાલય સ્થિત, અર્થાત વડતાલની અંદર બેસી અને અમે આ શિક્ષાપત્રી લખી છે એવી મહારાજ ચોખવટ કરે છે આ શ્લોકની અંદર. આ શું કામ કરવું પડ્યું? એવું શું કામ લખવું પડ્યું? વડતાલમાં બેસીને લખી છે. ન લખ્યું હોત તો મહારાજે કે મેં શિક્ષાપત્રી લખી છે, ક્યાં લખી છે એવું શું કામ લખવાની જરૂર પડી? કંઈક તો રીઝન હશે ને. મેં પહેલાં પણ કહ્યું હતું કે મહારાજે શિક્ષાપત્રીમાં જે કાંઈ શબ્દો લખ્યા છે તે લખવા પાછળનું બહુ મોટા રીઝન છે. એમને લખ્યા નથી. પહેલાં તો કાગળ લખાતા, હવે બધા કાગળ બંધ થઈ ગયા છે. ઇંગ્લેન્ડ કાગળ પોસ્ટકાર્ડ છે ને એ લગભગ હવે બંધ થઈ ગયા છે, કોઈ લખતું નથી. હવે બધા મેસેજ લખવામાં માને છે. મોબાઈલમાં મેસેજ ટાઈપ કરી દે અને કાં તો સીધો મોબાઈલ કરીને વાત કરી લે, કામ થાય પૂરું. પણ મહારાજે આ લખ્યું, ચોખવટ કરી, વડતાલની અંદર રહે બેસીને જ મેં આ લખ્યું છે. એની કારણ એનું એ છે કે શિક્ષાપત્રી એક ગ્રંથ છે. શું છે? એક ગ્રંથ છે. ની સંપૂર્ણ ગ્રંથ લખવાની શરૂઆત
એ પણ વડતાલમાં કરી છે અને એને પૂર્ણ પણ મેં વડતાલની અંદર જ કર્યો છે. આવી ચોખવટ છે. કારણ કે ઘણા બધા ગ્રંથો સંપ્રદાયના એવા છે એ કોઈ એક સ્થાનની અંદર પૂર્ણ થયા નથી. જેમ મહારાજે સતાનંદ સ્વામીને સત્સંગી જીવન લખવાની આજ્ઞા કરી હતી, આખો એ સત્સંગી જીવન ગ્રંથ ગઢપુરની અંદર લખવાની શરૂઆત થઈને ગઢપુરમાં જ પૂર્ણ થયો. પણ જ્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી એને ગ્રંથ કરવો તો મહારાજ લીલાનો, તો મહારાજ પાસે આજ્ઞા લીધી તો શ્રીમદ સત્સંગી ભૂષણ એ નામનો એણે ગ્રંથ કર્યો, જે અમદાવાદ દેશમાં વધારે પડતો પ્રચલિત છે. તો એ શ્રીમદ સત્સંગી ભૂષણ ગ્રંથ જે અમદાવાદની અંદર રહી, નન્નારાયણ દેવની સમીપે રહી અને વાસુદેવાનંદ બ્રહ્મચારીએ લખવાનું ચાલુ કર્યો. જેમ શ્રીમદ સત્સંગી જીવનમાં 5 પ્રકરણ છે, તો શ્રીમદ સત્સંગી ભૂષણની અંદર 5 અંશ છે. તો એ પૂરો ક્યાં કર્યો? પેથાપુરમાં. ક્યાં પૂરો કર્યો? પેથાપુરમાં. સ્વામીજી, અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીને અમદાવાદ દેશમાં 5 મંદિરોમાં મહંતાઈ હતી. ગાંધીનગર, અમદાવાદ વિસ્તારમાં વાસણા, મોરબી, બાવળા અને આ પેથાપુર. તો એ પેથાપુરની અંદર મંદિર પાસે હાલમાં ત્યાં છત્રી બનાવીને ચરણાવીને પધરાવ્યા છે કે આ જગ્યાએ વાસુદેવાનંદ બ્રહ્મચારીએ બેસી અને શ્રીમદ સત્સંગી ભૂષણ નામના ગ્રંથનો 5મો અંશ પૂર્ણ કર્યો. હાલની તારીખમાં ત્યાં છત્રી છે. તો ઘણા બધા ગ્રંથોને એવું થતું હોય કે શરૂઆત ક્યાંક થઈ હોય કોઈ એક ગામની અંદર, મધ્ય પહોંચ્યા હોય ત્યારે બીજા કોઈ ગામની અંદર હોય અને એને પૂરો કરવામાં ત્રીજા કોઈ ગામની અંદર લેખક હોય છે. એટલે મહારાજે અહીંયા ચોખવટ કરી છે કે અમે જે આ ગ્રંથ કર્યો છે એ વડતાલમાં બેસીને ચાલુએ ત્યાં કર્યો, મધ્યમય ત્યાં અને પૂર્ણએ વડતાલમાં બેસીને કર્યો છે. એટલે વૃત્તાલય સ્થિત એવો શબ્દ વાપરવો પડ્યો. તો આખા શ્લોકનો આપણે શબ્દે શબ્દનો અર્થ જોયો. લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તા લય સ્થિત. કે વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા, જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમના પ્રત્યે શિક્ષાપત્રી લખીએ છીએ. તો આ સંપૂર્ણ શ્લોકનો અર્થ થાય છે. તો હવે આવતીકાલથી આપણે આગળ વાત થઈ હતી કે પહેલા 2 શ્લોકની આપણે કથા લઈશું, પણ હવે આગળના શ્લોકો 18મા શ્લોકથી આપણે કથા લઈશું. કારણ કે 17 શ્લોક લગીની કથા તમે ગઈ સાલ કોઠારી સ્વામી પાસે સાંભળેલી. તો હવે કેમ છે બધાની ઈચ્છા 18મા શ્લોકથી લેવું છે? તો શું આગળ કથા સાંભળવા મળે? નહીંતર 517 શ્લોકની અંદર સમય પૂરો થઈ જાય, પણ આગળ કથા થાય નહીં. તો આવતીકાલથી 18મા શ્લોકથી કથાનો પ્રારંભ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજથી વાલા ભક્તજનો, આપણા સંપ્રદાય અને હિન્દુ ધર્મની અંદર ખાસ કરીને વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કરીને હિંડોળા ઉત્સવનો ખૂબ મહાત્મ અને એનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાતો હોય છે. સારો એ મહિનો. તો આજના દિવસે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો બપોરે 4 કલાકે આપણે ઠાકોરજીને હિંડોળાની અંદર પધરાવી એની આરતી ઉતારી અને આપણે આજથી 1 મહિના સુધી ઠાકોરજીને હિંડોળાની અંદર ઝુલાવી અને લાડ લડાવી અમને મહારાજને ખૂબ રાજી કરી અને વિશેષ ભક્તિનું ભાથું આપણે ભરવાનું છે. તો ખાસ આજના ઉત્સવ હિંડોળાના ઉત્સવના યજમાન પરમ ભગવદીય છગનભાઈ જયરામભાઈ વેકરિયા અને એવો યજમાન છે. તો એકવાર જોરદાર તાલીથી આપણે વધાવશું. તો ખાસ જે આ હિંડોળા ઉત્સવના યજમાન થાય તેને તે દિવસની અંદર આરતીનો લાભ આપણને મળશે. તો આજે પ્રારંભ થાય છે એટલે બપોરે આપણે 4 કલાકે અને સંધ્યા આરતી વખતે યજમાનોને પણ ખાસ હિંડોળાની આરતીનો લાભ મળશે. તો ખાસ યજમાનશ્રીઓ જે હોય તેને નોંધ લેવી. તો ખાસ આપ જે બપોરે 4 કલાકે દરેક ભક્તો ખાસ એની અંદર ઉપસ્થિત રહેવા વિનંતી. વિશેષમાં આપણે ત્યાં ઘુમ્મટની અંદર હિંડોળા કર્યા છે એ આપણે આવતા રવિવારે એનું ઉદ્ઘાટન કરવાનું છે. એટલે કામકાજ હજી ચાલુ છે. એટલે ખાસ એની પણ દરેક ભક્તો નોંધ લેશો. તો ખાસ આપણે ઉત્સવ હિંડોળાની અંદર ભગવાનને ઠાકોરજીને સંતો આચાર્ય મહારાજને રાજી કરી અને આપણું એ કાર્ય કરી અને મહારાજની હજુર સેવામાં રહી જાય એટલું જ આપણે કરવાનું છે. તો ખાસ હરિભક્તોએ નોંધ. વિશેષની અંદર બપોરે 4 કલાકે પણ સિંહાસનમાં વિરાજમાન સ્વામિનારાયણ ભગવાનના પણ સિંહાસનમાં પણ હિંડોળા ઝૂલતા હોય એવા દિવ્ય દર્શન આપણને પૂજારી સ્વામી શ્રી પણ કરાવશે. તો ખાસ આજના પ્રારંભની અંદર સિંહાસનમાં ઠાકોરજી વિરાજમાન છે. તો આજે ઠાકોરજી પણ ઝૂલતા હોય, સિંહાસનમાં નહીં પણ હિંડોળામાં ઝૂલતા હોય એવા આપણને દિવ્ય દર્શન એ આપણને થશે. તો ખાસ દરેક ભક્તો એની પણ નોંધ લેશો. ધૂન.